હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ધોરણ 5 નવોદયની ચોપડીમાંથી લીધો છે, ગણિતનો પ્રશ્ન છે। અને જો આવો પ્રશ્ન ટેટ 1 માં પૂછાઈ જાય તો બધાનું મગજ હેંગ થઈ જાય। તો ચાલો મસ્ત મજાનું સોલ્યુશન જોઈએ। તો ભાઈ પ્રાકૃતિક સંખ્યા 1 થી 20 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલા ટકા, બરાબર? અવિભાજ્ય સંખ્યાઓ છે પણ કેટલા ટકામાં શોધવાની છે એ પણ આપણે જોવાનું છે। તો અહીંયા શું કહે છે? અવિભાજ્ય સંખ્યા। તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા એટલે કોઈ ભાગ ના પાડી શકાય। બીજી ભાષામાં કહીએ તો એ એકના ઘડિયામાં આવશે, પોતાના ઘડિયામાં આવશે, બીજા કોઈ ઘડિયામાં નહીં આવે। એને અવયવ પાડીએ તો માત્ર 2 જ અવયવ મળશે। તો આપણે પહેલા 1 થી 20 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે એ આપણે શોધવાનું છે। તો પહેલી અવિભાજ્ય સંખ્યા છે ભાઈ તમારી 2, પછી આવશે 3, પછી 5, પછી 7, પછી 11, પછી 13, પછી 17 અને 19। તો આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે। અને બીજી એક વાત, કા જે 1 છે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી। 1 એક એવી સંખ્યા છે તો વિશિષ્ટ સંખ્યા છે ભાઈ, બરાબર? અને તમને જો પ્રશ્ન એમ પૂછે કે ભાઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો 2। બીજો પ્રશ્ન પૂછે કે ભાઈ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ, તો 3, બરાબર? તો હવે જો કેટલી સંખ્યાઓ થયા? 1 2 3 4 5 6 7 ને 8। તો કુલ 8 સંખ્યાઓ આપણી અવિભાજ્ય છે, પણ અહીંયા ઓપ્શનમાં ટકામાં શોધવાનું છે। તો કેવી રીતના શોધીએ? તો તમે આ રીતના કરી શકો છો કે ભાઈ જો 20 એ 20 સંખ્યાઓ અવિભાજ્ય હોય તો 100% કહેવાય, પણ કેટલી સંખ્યાઓ છે? 8, તો કેટલા ટકા? તો તમે કરી નાખો ચોકડી ગુણાકાર। એમ ના કરવું હોય તો આના અપૂર્ણાંકમાં દર્શાવીએ તો કુલ ટોટલ કેટલી સંખ્યા હતી? 20 સંખ્યાઓ હતી। તો નીચે 20 લખો ભાઈ। 20 સંખ્યાઓ અપૂર્ણાંકનો નીચે વાળો ભાગ આપણે ટોટલ ભાગ બતાવો તો 20 સંખ્યાઓ છે, અવિભાજ્ય કેટલી છે? તો 8। અને ટકા શોધવા છે તો તમે કરી નાખો 100 વડે એનો આપણે ગુણાકાર, બરાબર? તો 20 પંચા 100, 8 ગુણ્યા 5, 8 પંચા 40। તો તમારો જવાબ આવશે 40% અવિભાજ્ય સંખ્યાઓ છે। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો અત્યારે જ સેન્ડ કરી દો। થેન્ક યુ।